ગાયનું જે સાણ આવે ને, ગાયનું સાણ હોય એના અમારે કુડલા બનાવવાના, એટલે કે આમ વાટકા જેવા બનાવી અને પછી એની અંદર છે ને મકાઈના હરિયા નાખવી અને એમાં ઓલા ચાંદલા ને એવું કરવી મૂકી અને એવું અમે પૂજા કરવા જતા. બહુડીની પૂજા કરતા, દીવા કરવી, અગરબત્તી કરવી, નાગલા સુંદરી. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં જ હશો ને? અમારી ચેનલમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને આજે બહુ એટલે બહુ જ ખુશ થઉં. ખુશ કેમ છું ખબર છે? અરે આજ તો મારી બાળપણની મિત્ર હારે મારે વાત થઈ અને એ પણ પહેલી વાર મારા મેરેજ પછી મેં પહેલી વાર એની હારે વાત કરી. આજે મારા મેરેજના 10 વર્ષ થઈ ગયા છે. 10 વર્ષ પહેલા 10 વર્ષ પછી મેં અને આજ પહેલી વાર એની હારે વાત કરી છે. અને આજે છે ને ખાસ એક દિવસ છે. કયો છે ખબર છે? આજે છે ને ગોયરમાનું વ્રત છે. હા, ગૌરી વ્રતનો પહેલો દિવસ છે આજે. તો આજે મારી ફ્રેન્ડનો ફોન આવ્યો ને આજે મારે એના વાત થઈ ને એટલે મને બહુ જ મજા આવી. અને એ ફ્રેન્ડ હારે છે ને મેં ગોયરમાના વ્રત કરેલા છે, હારે અમે ભણેલા છે, હારે અમે રમેલા છે ને હારે બાંધેલા પણ છે. તો 10 વર્ષ પછી મારો ઈ ફ્રેન્ડનો આજ ફોન આવ્યો, મારી એના વાત થઈ એટલે મને બહુ જ મજા આવી. અને આજે ફરી એકવાર મારું બાળપણ મારી સામે આવી ગયું હતું. બોલો, કેમ કે અમે બે એટલી વાત કરી ને તો અમે નાનપણને જેટલી પળો અમે હારે વિતાવેલી છે ને બધી યાદ કરી અમે, તો એને મજા આવી અને મને બહુ મજા આવી. હા, આપણા નાનપણના મિત્ર હારે વાત થાય અને આપણી જૂની યાદો તાજી થાય તો કેટલી મજા આવે ને? તમને આવે? આવે જ, મજા આવે. તો અમે છે ને આજે જોકે છે ને ગોયરમાન વ્રતનો પહેલો દિવસ છે. તો અમે બધા છે ને હારે ગોયરમાનું વ્રત કરેલું છે. અને અમે કઈ રીતે વ્રત કરતા ખબર? અત્યારે જેમ છોકરીઓ કરી છે ને એમ ન કરતા. અમારું વ્રત થાય અલગ જ હતું, અલગ જ બધી રીતે અમે કરતા. પણ આપણે અત્યારે એ વિશે વાત નથી કરવી. હું આગળ પછી વાત કરું કે અમે ગોયરમાનું વ્રત કઈ રીતે કરતા. અને ગોયરમાના વ્રતમાં ખાસ શું હોય ખબર છે? બાંધવાનું. હા, ગોયરમાના વ્રતમાં છે ને બહુ જ છોકરીઓ બાંધે. હવે આ સિટીમાં તો ખબર નહીં, પણ ગામડે છોકરીઓ બહુ બાંધતા. તો એના વિશે હું છે ને વાત કરીશ આગળ. પણ એ પહેલા હું શું હજી આર્યનને સ્કૂલેથી લઈને આવી છું, તો એને ખવડાવી લઉં અને મારે પણ ખાવાનું બાકી છે. તો અમે મમ્મી દીકરો પહેલા પેટ પૂજા કરી લેવી અને પછી હું છે ને આગળ તમને કહું કે અમારા સમયમાં ગૌરી વ્રત કઈ રીતે કરતા હતા. અહીં જો અમારા આર્યનભાઈ છે ને નિશાળ આવે એટલે એને ભાગ તો લેવો જ પડે. હાલે હારું ભાત ખાતો છે ને હારો શાક રોટલી ખાવાનું. ચાલો ફોન કરી દે બંધ ઘડી ઘર પછી જોજો હો ને. હાલો ખાવાનું શું છે ખબર છે? ખાવાનું આમાં છે રોટલી અને છે ઓલાનું શાક. એનું છે બતાવું કેનું છે ને બતાવું તમને શાક. આનું છે પાપડીનું. પાપડીનું શાક છે ને મને ઓછું ભાવે. પાપડી અને વાલોળ મને ઓછા ભાવે એટલા માટે મેં થોડુંક જ શાક રાખ્યું છે. અને અત્યારે અમે શું ખાઈશું ખબર? શાક ભાવે એટલું શાક ખાઈશું, બાકી દૂધ, મોરસ અને રોટલી ખાવાની છે. તો ફેમિલી જો અમે છે ને મસ્ત જમી લીધું છે. અને આર્યનને કહું છું કે આર્યન તારું એક ફેવરેટ વસ્તુ છે મારી પાસે એમ. તો એને ખબર પડી ગઈ છે કે એનું ફેવરેટ વસ્તુ શું છે મારી પાસે એમ. તો હું એમ કહું છું કે હું કહું ને એમ કરીશ તું. હાલો પેલા આપણે એમ પૂછીએ તો દેવાનું છે, નકર નથી દેવાનું. તારે તારું ફેવરેટ વસ્તુ જોતું હોય તો હું કહું એમ કરવાનું. કોઈ દિવસ મારે સામું બોલવાનું નહીં, મમ્મી કે એમ કરવાનું. અને હાલ 10 ઉઠ બેક કર તો આપું. હા કર. 1 2 3 4 5 6 7 8 9 10. જુઓ ફેમિલી, એ વસ્તુ એની કેટલી ફેવરેટ હશે તો એ છે ને ઉઠ બેક કરવા માટે પણ રેડી થઈ ગયો. એ વસ્તુ એની એટલી ફેવરેટ છે. તો જો ફેમિલી આની અંદર છે ને ભૂતરો છે અને આ ભૂતરો આર્યને મૂક્યો તો પણ મેં સંતાડી દીધો તો. આર્યને ખબર નથી ને. જો એનું મોઢું જોવો તો થાળી જેવડું થઈ ગયું ફેમિલી. આમ જો ખુશ હે. થોડોક જ ખાવાનું છે. લાવો બીજો થોડોક લઈ લે. બીજો લાવી યાર. તો ફેમિલી જો હું એમ કહેતી હતી કે અમારા બાળપણમાં છે ને અમે કેવી રીતે ગૌરી વ્રત કરતા ખબર? અમે છે ને ગૌરી વ્રતમાં કેવું કરવાનું ખબર? કે એમ થાય કે થોડાક દિવસ આડા છે હવે વ્રત ને આવવાના,
તો ઈ પેલા છે ને અમે અમારે ત્યાં ગાગડીઓ ઓલો તળાવ છે, અમારે ત્યાં તળાવ, તો ઈ તળાવમાં છે ને અમે જાવી અને ત્યાં છે ને બોવડી ગોતવી, બોવડી હોય ને ઈ બોવડી ગોતવી, પછી બોવડી ફરતું ખડબડ હોય એ બધું નીંદી નાખવી, પછી મસ્ત ખામણું કરી નાખવી, અને ઈ બોવડી ની અંદર છે ને ઈ બોવડી છે ને અમે રોજ પછી પાણી પાવી ને એટલે વધી જાય, મસ્ત થઈ જાય એમ. તો ઈ બોવડી ને એવી રીતે અમે તૈયાર કરવી, અને પછી અમારે મુલાકાત શરૂ થાય ને તો અમારે પછી છે ને અમે મંદિરે ક્યાંય ન જતા પૂંજવા કે નો ક્યાંય બીજે જતા, અમે છે ને બોવડી પૂંજતા, બોલો અમારે ત્યાં એવું હતું. અત્યારે તો છોકરીઓ ખબર નથી મને ક્યાં જતી હોય પૂંજવા, પણ અમે છે ને બોવડી પૂંજતા. અમે પછી બધી છોકરીઓ છે ને ભેગી થાવી અને ત્યાં હવારમાં પૂંજવા જાવી. તો પૂંજાપામાં હું લઈ જતા ખબર, અમે ઘઉં લઈ જાવી, સપટીક ચોખા લઈ જાવી, પછી નાગલા લઈ જાવી, સુંદડી લઈ જાવી, એવું બધું લઈ જતા. અને મેન એક ખાસ વસ્તુ શું લેતા ખબર, ગાયનું જે સાણ આવે ને, ગાયનું સાણ હોય એના અમારે કુડલા બનાવવાના, એટલે કે આમ વાટકા જેવા બનાવી અને પછી એની અંદર છે ને મકાઈના હરિયા નાખવી અને એમાં ઓલા ચાંદલા ને એવું કરવી, અને એવી રીતે અમે કુડલો રેડી કરી અને એમાં થાળીમાં મૂકી અને એવું અમે પૂજા કરવા જતા. બોવડીની પૂજા કરતા, દીવા કરવી, અગરબત્તી કરવી, નાગલા સુંદરી ઓઢાડવી, પછી જે કુડલો બનાવ્યો હોય એ કુડલાને અમે પાણીમાં પધરાવી દેવી. હા, કાંઈક બોલવાનું આવતું પણ અત્યારે મને યાદ નથી. એ બોલતા અમારે ઘા કરવાનું, અને કઈ રીતે ઘા કરતા ખબર, વાંકા વળીને બે પગ ઓછેથી સીધું ઘા કરવાનું, એવી રીતે અમે કુડલા ઘા કરતા, ચાંદનો બનાવતા. અને પછી ત્યાર પછી જે અમે ચોખા અને ઘઉં ને લઈ ગયા હોય ને એનું અમારે ખેતર બનાવવાના. તળાવમાં જગ્યા હતી ને તો ત્યાં અમે પછી છે ને ખેતર બનાવી. હા, ફરતા અમે જોરા મકાઈના દાંડલા ને એવું તો પધરાવી દીધું હોય અમે, પણ એવા કાંક અમે ત્યાંથી ગોતી લેવી, લાકડાના અવડે બટકા, એ પછી ચારે ખૂણે ફૂટાડી દેવી, દોરો બાંધી દેવી, અને એમાં છે ને ઘઉં ચોખા કલર વાળા કરી નાખી, કંકુ વાળા કરી અને મસ્ત ખેતર બનાવી. ખેતર તો બનાવી પછી કે જો કોઈના ભૂલમાંથી હાથ અડી ગયો કે પછી વિખાઈ ગયું તો પછી છે ને બાંધવાનું થઈ જાય. હા, ગોરમાન વરતમાં ખાસ બાંધવાનું બહુ થાય. હા, અને છે ને બાંધીને તૂટી જાય, એટલા બાંધવી તો આમ જો અમારા માથાના વાળ ખેંચી નાખી અમે, એટલા બાંધવી, બોલો. ગોરમાન વરત હોય જ એવું ફેમિલી, બાંધતા જ જાય. પેલા છે ને આખા ગામની છોકરીઓ અમે એક હારે ગોરમાં બનાવતા, અને અમારા ગામમાં છે ને કાળુ દાદા બ્રાહ્મણ છે, એ ગોર બાપા હતા, તો ગોર બાપા છે ને એક ગોરમાં બનાવી દેતા. ગારાની ગોર હોય ને એ કાળુ દાદા બનાવી દેતા. પછી એ ગોર હોય ને આખા ગામની છોકરીઓને પૂંજવાની એમ, છેલ્લા દિવસે હોય ને ગોરમાં. તો એવી રીતે પણ છે ને બાંધવાનું થતું ને એના લીધે પછી નોખી ગોરમાં થવા મળ્યા. અને પછી તો છેલ્લે અમે બાંધ્યા હતા, હું મારા કાકાની છોકરી, અમે બે જ પછી રહ્યા સાઈડમાં, બીજા બધા ઓલી સાઈડ, અમે બે આ સાઈડ, અમે એવા બાંધ્યા હતા, બોલો. પછી અમે નોખી ગોરમાં કરી નાખી. એમ બાંધતા છે ને વરત પૂરા કર્યા હતા ગોરમાના. પછી જો ગોરમાનો છેલ્લો દિવસ હોય ને ત્યારે શું કરે ખબર, ગારાની ગોર બનાવે, પછી જુવારા વાવે. વરત ને 4-5 દિન વાર હોય ને તો જુવારા વાવી દે એટલે મસ્ત ખડ થઈ જાય એમ. પછી છે ને જુવારા અને એવું બધું લઈને જવાનું. મમરાના લાડવા મારા બા બનાવી દે, મમરાના લાડવા. પછી બધું લઈને અમારે જવાનું, ગોરમાની પૂજા કરવાની, પછી જાગરણ કરવાનું. જાગરણ નાના હોય ને તો નીંદર તો બહુ જ આવે, પણ તો કોશિશ કરવી બને ત્યાં સુધી ન હોવી. પછી જેમ નીંદર આવતી જાય એમ ઉઠા જાય. એટલે હરખું જાગરણ નથી કર્યું, હરખા ગોરમાના વરત નથી કર્યા, ખાઈને વરત કર્યા છે મેં. કઈ ને જો આ હતી અમારે આવી રીતે ત્યાં રે અમે બોવડી પૂંજીને વરત કરેલા છે. તો હારું હાલો, હવે અત્યારે છે ને મારે કપડા ઉકવવાના છે, ઉઘાડ થઈ ગયો છે તો બહાર નાખવાના છે. તો ફેમિલી જો આપણે છે ને ધાબે આવી ગયા છે. આ ગાડલા લેવા જો, આ ગાડલું છે, હા મેં મારા ગોદડા હુકાય છે. અને અત્યારે છે ને સાંજ પડવા આવી છે, તો મારે જવું છે માર્કેટમાં. તો મેં કીધું માર્કેટમાં જવાનું, વાહેથી વરસાદનું ઝાપટો આવે ને પલ્લી જાય એ કરતા પેલા લઈ આવું એમ. તાર શું લેવાનું છે, ગોદડું લેવું કે ગાડલા લેવા? અથારો કરાવવા લાવીશું એટલે લેવું તો પડે ને કઈ, પછી મારે 2 ધક્કા ખાવા પડે, એના કરતા એકાદું આર્યન લઈ લેશે, એકાદું હું લઈ લઈશ. શું લેવું છે? ગોદડા. જો ફેમિલી આપણે મસ્ત મજાના મેથીના થેપલા કરી નાખ્યા છે, સા મેકી દીધો છે. અને છે ને આજ મને એમ થયું કે સાજીદ કાલની જેમ મોડા આવશે તો મેં વળી મોડું રહી ગયું,
અને હજી હું રાંધવાનું ચાલુ હતું ને ત્યાં સાજીદ આવી ગયા છે ફોનમાં જોવે છે જો કા હેલા કાલ તો મોડ આવ્યા ને તો મેં આજ વળી મોડું રાંધ્યું મેં કીધું શનિવાર હતો ને હા મેં કીધું વળી કે ગરમા ગરમ થેપલા છે ને તો મજા આવશે એમ તે મેં મોડું રાંધ્યું આયલા કરે થાકી ગયા ને તમે સાજીદ ને બોલવાનું બે મૂકી જોયો પછી ફોનમાં જોવે છે ભલે જોતા સા મારો વયો જાય જો આમાં એવું થાય નજર હટી દુર્ઘટના ઘટી હું છે ને લાઈવ કરતી હતી લાઈવ પૂરું કર્યું છે અને આર્યનભાઈ છે ને હું કરે ને બતાવું છું જો આર્યનભાઈ અહીંયા ટળી પડ્યા છે એ હું છે અહીંયા ટેન રાખીને લાઈવમાં વાત કરતી હતી અને આર્યનભાઈ મારા ખોળામાં તે હોઈ ગયો હતો તે જોઈ ત્યાં હૂતો છે તો કંઈ નહીં સારું હાલો હવે આપણે વિડીયો એન્ડ કરવાનો છે વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો મળીએ કાલના વિડીયોમાં બધાને બાય બાય